स्वाहा दुर्गायै स्वाहा ધજાઓ સાથે ઉમિયામાનો બેનર સાથે રથ તૈયાર થયો હોય ને એટલો જોરદાર ઉત્સાહ દેખાયો. તો ગાઈસ અહીંયા સવારનો ચા નાસ્તો શરૂઆત થઈ ગયો છે. માતાજીનો પ્રસાદ હોય તો અંદરથી ટેસ્ટ આવી જ જાય ગમે તે રીતે. જય ઉમિયામાં. જય ઉમિયા. આજ જેવી રીતે આપ જાણો છો કે 25 તારીખની આપણે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તો ફાઇનલી આજનો દિવસ આવી ગયો છે. અને અત્યારે હાલ અમે ઉમિયા માતાની જે સામૈયું કહેવામાં આવે, તો સામૈયાની અંદર આવ્યા છે. તો સામૈયું એક જે ગુજરાતી પરિવાર હોય એમના ઘરે મૂર્તિ હોય અને ત્યાંથી લઈને પછી બધા વાજતે ગાજતે, અમારે એવું કહેવામાં આવે કે વાજતે ગાજતે વરઘોડા સાથે મંદિરે લઈ જવામાં આવશે જ્યાં યજ્ઞ થવાનો છે ત્યાં. તો અહીંયા અત્યારે પૂજા ચાલી રહી છે. અમે તમારા માટે વિડીયો લીધા છે, તો આખો વિડીયો જરૂરથી જોજો. તમને યજ્ઞ અહીંયા ન્યુઝીલેન્ડમાં ફર્સ્ટ ટાઈમ જે ઉમિયામાનો થઈ રહ્યો છે એવું લાગતું જ નથી કે ન્યુઝીલેન્ડની અંદર હોય. એવું જ લાગે છે કે આપણે ઇન્ડિયાની અંદર જે પ્રસંગ થઈ રહ્યો હોય સૌથી મોટો, એવું જ લાગી રહ્યું છે. ના વિડીયો ઉતારીએ તો એવી રીતનું છે. તો અત્યારે હાલ જ સ્ટાર્ટિંગ થયું છે. આખો દિવસ અમે તમને બતાવવાના છે, તો એન્ડ સુધી બ્લોગ જરૂર જોજો. અને બીજી ઇન્સ્ટાગ્રામની રીલો પણ મૂકી હશે અમે ઇન્સ્ટાગ્રામની અંદર, એ પણ જોજો તમે. અને તો તમે ઘરે બેઠા અમારા યજ્ઞને નિહાળી શકશો. અને લાઈવ પણ ચાલુ જ છે. એની લિંક તમને મળી હોય તો, તમારે મિસ થઈ હોય તો એ પણ તમે આની અંદર જોઈ શકશો. તો ચલો. માતાજીને અર્ઘ્ય આપતા હોય ભાવ કરવાનો છે. લબ્ધપવદ કરુણો હનિદાનિમ રત્નસુમાક્ષયુક્તનાર્ધમ વૃક્ષ વિનિર્મિત પાત્ર વિશેષે અર્ઘ્યમિદં ત્રિપુરેશી ગૃહાણમ હસ્તે અર્ઘ્યમ સમર્પયામિ. જય દુઃખ દરિદ્ર વિના અસ કરે, જય પુત્ર કલત્ર વિમુક્તિ કરે, જય દેવી. आत्मसुखाय आत्मकल्याणकाय आत्महितार्थाय. जय जय उमिया, जय जय उमिया, जय जय उमिया, जय जय उमिया. હાલ હવે સામૈયું પૂરું થયું છે અને તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણે જવારા વાવ્યા હતા એ પહેલા લીધા છે. માતાજી ઉમિયામાની ધજાઓ સાથે, ઉમિયામાનો બેનર સાથે રથ તૈયાર થયો હોય ને એટલો જોરદાર ઉત્સાહ દેખાયો. વાહ. અને આ બાજુ અમુક યુવાનોએ જે કુર્તા કોટી બનાવડાવી છે, માં અમે તૈયાર છીએ એવી જોરદાર. જય જય ઉમિયા, બોલ માડી ઉમિયા, જય જય ઉમિયા થઈ રહ્યા છે માતાજીને લઈને અને ગજાઓ સાથે. વાહ વાહ વાહ, જે મજા આવે છે. ઉમિયામાને વચ્ચે રાખીને ગરબા ગવાઈ રહ્યા છે જવારા સાથે. તમે જોયા હતા કે જવારા વાયા હતા ત્યારે આગળના વિડીયોની અંદર, એ જવારા અત્યારે જો કેટલા મોટા થઈ ગયા છે અને અત્યારે હાલ ચાલી રહ્યા છે જવારા સાથે ગરબા પણ. કુડનો દીવો ઉંજાવાળી માં ઉમિયામાં. સૂર્યની સાથે સાથે બધા આવી ગયા છે. તો તમે જેવી રીતે જોઈ શકો છો, આ બધી જે ગાડીઓ આવી ગઈ છે હવે. અને અહીંયા મંદિર આટલું જ દૂર છે, જ્યાં વધારે નથી. અને
હવે આપણે બધા ત્યાં જઈશું. હવે અમે પહોંચી ગયા છે શિવ મંદિર. અહીંયા આપણું બોર્ડ લગાવેલું છે ઉમિયા પરિવાર ન્યુઝીલેન્ડ આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો અહીંયા બધા પહોંચી ગયા છે ફાઇનલી અને બધી તૈયારીઓ ચાલી રહી છે અને ડ્રોન શોટ લેવાની તૈયારી ચાલી રહી છે. આ ડ્રોન રહ્યું આપણું અને આ મંદિર રહ્યું. તો હવે બધા આપણે અંદર જઈશું. આપણે જેવી રીતે અત્યારે હાલ શિવ મંદિરની અંદર આવ્યા છે. શિવ મંદિરની અંદર પહેલાં કીધું મેં તમને દર્શન કરી દઉં તો અહીંયાથી દર્શન કરી શકો છો તમે. જય ભોલેનાથ, હર હર મહાદેવ. આખું શિવ મંદિર મસ્ત બનાવેલું છે અને બાર વરઘોડો હાલ જ પહોંચ્યો છે. તમે જેવી રીતે જોઈ શકો છો 11 કુંડી નવચંડી યજ્ઞની તૈયારીઓ થઈ ગઈ છે. જે માતાજીના જવારા એ નીચે મૂકવામાં આવ્યા છે. આ આપણે ઘરેથી લઈને સાદી અમે મગજ બનીને લાવ્યા છે માતાજીના અન્નકૂટ માટે. તો ગાઈઝ અહીંયા સવારનો ચા નાસ્તો શરૂઆત થઈ ગયો છે અને ચા નાસ્તાની અંદર ચા છે અને છોકરાઓ માટે ચોકલેટ વાળું દૂધ પણ છે અને અહીંયા ગોટા ફૂલવડી આ બધા ચા નાસ્તો કરીએ છીએ અમે. જોવો તમે બહુ જ મસ્ત છે ગોટા. બહુ મસ્ત છે ગોટા. ગરમા ગરમ ગોટા ફૂલવડી અને આપણા સ્વયંસેવકો. અહીંયા છોકરાઓ માટે ચોકલેટ વાળું દૂધ પણ છે અને આપણા વંદનભાઈ સેવામાં અને ગરમા ગરમ ચા. આટલું બધું ચાલી રહ્યું છે અને અહીંયા અમે ખાઈએ છીએ. ન્યુઝીલેન્ડ પ્રદેશે પ્રશાંત મહાસાગર સમીપે ઓકલેન્ડ નામની મહાનગરે મેનુરેવા નામની ઉપનગરે
मासानां मासे उत्तमे मासे शुभकार्य पुण्य पवित्र वैशाख मासे शुभे पृष्ठपक्षे त्रयोदश्यां तिथौ वारश्रेष्ठः अद्य श्री सूर्यवासरे एवं ग्रहगण विशेषण विशिष्टायां હનુમાન ચાલીસાનો પાઠ શરૂ થઈ ગયો છે, તો ચાલો સાથે મળીને કરીએ હનુમાન ચાલીસાનો પાઠ. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રસિયા રામ લખન સીતા મન બસિયા સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવ વિકટ રૂપ ધરી લંક જલાવા ભીમ રૂપ ધરી असुर संहारे रामचंद्र के काज सवार साहि सजीवन लखन जियाए श्री रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई तुम यश गाए अस्कर श्रीपद कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिंसा दिग्पाल जहाते तद गोविंद धन सके कहाते तुम प्रकार सुजीवन दीना राम मिलाय राजपथ दीना विभीषण माना તો અમે બધા જમવા આવી ગયા છે. બપોરનું જમવાનું શું શું છે એની કહીશ તું? હું મારા ફેવરેટ ગુલાબજાંબુ, પુલાવ, કઢી, પાપડ, પૂરી, ઢોકળા, સ્પેશિયલ ઢોકળા અને ચણાનું શાક. હા, અને મિનિતભાઈ ને આવી ગયા છે. મિનિતભાઈ, જમીનભાઈ અને અમારા કુમાર બધા આવી ગયા છે. અમે બધા લંચ કરી રહ્યા છે. શિવ મંદિરની સાથે મા ઉમિયાનું યજ્ઞ ચાલુ છે. થોડો વિરામ આપ્યો તો પાછો ચાલુ થઈ ગયો છે. જેવી રીતે તમે જોઈ શકો છો કે હવનની પ્રગટાવવાની તૈયારીઓ શરૂઆત થઈ ગઈ છે. હવે થોડી જ વારની અંદર હવન ચાલુ થશે. लक्ष्मी माने दादी खम्मा मारी अंगे माने दादी खम्मा 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 माने दादी खम्मा मारी उमिया मात ने दादी खम्मा मारी कुलदेवी मात ने दादी खम्मा मारी सरस्वती मात ने दादी खम्मा. જે માતાજી જે બધા યજમાનોએ જે મૂર્તિની પૂજા કરી એ પૂજાને અહીંયા બેસવામાં આવે છે. ગણપતિ દાદાની મૂર્તિ ગણપતિ દાદાની આગળ અને માતાજીની મૂર્તિ ત્યાં તમારે બોલવાનું મયા પરિત્યક્તન નામમાં પાણી છોડી દેજો. યથા દૈવતમસ્તુ એક ઘીની ચમચી ભરી લેજો. સ્વાહા ઓમ શુક્રાય સ્વાહા સમાભાસમ રવિપુત્રમ
छायामसम्भूतं तन्नमामि शनैश्चराय ॐ शनैश्चराय स्वाहा ॐ शनैश्चराय स्वाहा ॐ शनैश्चराय स्वाहा ॐ शनैश्चराय स्वाहा ॐ अर्धकायं महावीर्यं चन्द्रादित्यविमर्दनं सिंहकारकसम्भूतं सम्राहुं प्रणमाम्यः ॐ राहवे स्वाहा ॐ राहवे स्वाहा ॐ राहवे स्वाहा ॐ राहवे स्वाहा ॐ पलाशपुष्पगन्धाकं कारकं ॐ इन्द्राण्यै स्वाहा ॐ प्रजापतये स्वाहा ॐ प्रजापतये ॐ सर्पेभ्यः ॐ सर्पेभ्यः ॐ ब्रह्मणे स्वाहा ॐ ब्रह्मणे स्वाहा ॐ गणपतये स्वाहा ॐ गणपतये स्वाहा ॐ दुर्गायै स्वाहा ॐ वायवे स्वाहा ॐ आकाशाय જેવી રીતે તમે જોઈ શકો છો કે બધા યજમાનોને બ્રેક માટે મોકલ્યા છે. तिलकाय स्वाहा सर्वमंगलाय स्वाहा ललिताय स्वाहा प्रीत्याय स्वाहा અહીંયા બધી બહેનો પૂરીની તૈયારી ચાલી રહી છે. કેમ છો? અહીંયા એ ચાલુ જ છે પૂરી બનાવવાની. તમે ઘર
ભાઈ રાઈટ હેન્ડમાં લઈ લો. હવે આ મહારાજ જ્યારે આમ હાથ કરે ને તમને હું ફટ બોલું ને, ફટ બોલું એટલે તમારે કાપી અને નાખવાનું. એક જ ઝાટકે 2 થવા જોઈએ, પછી ઉભા નહીં થવાનું. પછી બીજા આપણે 4 ભાગ કરવાના છે. હા, દરેક જણાએ 2 હાથ જોડી નમસ્કાર કરવાના. ઓમ કાલી કાલી વજ્રેશ્વરી લોહદંડાયૈ આમ હ્રીમ હોમ ફટ. બોલો શ્રી અંબે માત કી જય. હવે એના 4 ભાગ કરો ભાઈ. શારદમ દેવીમ નિવેદયેત. એમાંથી થોડું ભગવાન દેવી માતાને પ્રસાદ રૂપે કાઢી દીધું. અમિતભાઈ થોડું માતાજી પાસે અર્પણ કરો. બસ બોલો શ્રી અંબે માત કી જય. હજી બીજા 2 ભાગ કરો. 4 ભાગ કરવાના છે આપણે એના. બસ હા, હવે 1 ચમચ પાણી ચારે ભાગ ચારે ઉપર ભાગ ચડાવો. ઉપર 1 ચમચી પાણી પધરાવો. ઓમ ચરક્યૈ નમઃ. બલિભાગમ નિવેદયામિ. ઓમ વિદાર્યૈ નમઃ. બલિભાગમ ઓમ નિવેદયામિ. ભૂતનાયૈ નમઃ. બલિભાગમ ઓમ નિવેદયામિ. પાપરાક્ષસ્यै બલિભાગમ નમઃ. નિવેદયામિ. કિં વર્ણયામ તવ રૂપમજિજ્ઞમે તદ કિંચાદિવેર્યમસુરક્ષયકારી ભૂરી. ચાહવેષુ ચરિતાनि તવાદ્ભુતાनि સર્વેષુ તેજસુ દેવગણાदिकेषु. समस्त जगदं त्रिगुणाभिदो शैर्णगणाय से हरिहरा. बभूवान्तरहितां नृपा. ते तत्कथितं भूप. स्वाहा स्वधा नमोऽस्तु ते. ॐ पूर्णात्तर्विपरापदसु पूर्णा पुनरापदावसने वाल्करीणावः इदमुर्जग्गुषत्करतु अधप्रातराहुते बाहुतेरतरदा कामयेतसोऽस्य अनिरसितायै कुम्भै दरव्योपहन्ति पूर्णादरविपरा पतसु पूर्णा पुनरापत वसने भविकरीणा वह इघमुर्जग्गुषत्करतु स्वाहा. गणपति गाओ ब्रह्मा गणपति गाए हर गाए हर भाव जयो जयो मां जगदम्बे. अय्य कुटिया गण स्वरूप. पंचमी पंचरुषि जमवा पधारो आज रे अमे भावे पीरस्या भोजनिया मां उमिया मां सुणजो अरजी तमे. जमवा पधारो आज रे अमे भावे पीरस्या भोजनिया. बोलो जय जय उमिया मां. 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 पति फिर चटनी बनावी लेजो थोड़ी थोड़ी हो पिया लेजो थोड़ी थोड़ी. आ भाखर वड़ी आ ચોળા ફળી સભે અમદાવાદની પાણીપુરી તૈયાર રે અમે આવે પીરસ્યા ભોજનિયા માં ઉમિયા માં સુણજો અરજી તમે જમવા પધારો આજ રે અમે ભાવે પીરસ્યા ભોજનિયા. બોલો જય જય ઉમિયા માં. 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 હવે જો આ છેલ્લી જે વાત છે ને એ દરેક પટેલ પરિવાર માટે. એ જન્મે જમનાની જાની મંગાવું આચમન પ્રેમે કરજો. મુખવાસે લવી ગને લીધી સુપારી મુખવાસ પ્રેમે લેજો મારા મુખવાસ પ્રેમે લેજો. હવે આ બધાએ બોલવાનું છે. મુખવાસી લઈ આશીષ દઈ. બોલો મુખવાસી લઈ આશીષ દઈ. બોલો મુખવાસી લઈ આશીષ દઈ. બોલો મુખવાસ લઈ આશીષ દઈ. તમારા ચરણ કમળમાં રાખજો અમે આવે પીરસ્યા ભોજનિયા. હમા દુનિયામાં સુણજો અરજી
ભાવે પીરસ્યા ભોજનિયા અમે પ્રેમે પીરસ્યા ભોજનિયા અમે ભાવે પીરસ્યા ભોજનિયા બોલો શ્રી મા ઉમિયા કી જય હવે માતાજીને થાળ અર્પણ કરી દીધો છે હવે પૂર્ણાવતી તરફ આગળ વધીશું ભૈયા તમારા પ્રેમનો સાગર કહેવા મારી માડી તો પ્રેમનો સાગર કહેવા મારી ઉમિયા તો પ્રેમનો સાગર કહેવા હે વાત નથી આ માતાજીની મહારાજનું એવું ખૂબ કેવું છે કે કૃપા કે પહેલી આપણને વાર આવી પ્રેરણા યજ્ઞ થયો આપી છે ઓકલેન્ડની અને અંદર ન્યુઝીલેન્ડની માતાજીની અંદર. કૃપાથી નવચંડી યજ્ઞ આજે આટલો મોટો. સુમંગલ રીતે અને તમે બહુ નિહાળ્યો સરસ રીતે end સુધી. આ યજ્ઞ માતાજીની કૃપાથી પૂરો થયો. માતાજીને પ્રાર્થના કરી હવે માતાજીને આપણે આજનો આ યજ્ઞ અર્પણ કરીશું. તો હવે આપણે ભોજન માટે આવી ગયા છે અને અહીંયા બહુ સરસ રીતે 1000થી પણ વધારે માણસોનું મતલબ 1100થી પણ વધારે માણસનું રસોડું ચાલુ છે. તો સૌથી પહેલા આપણે મહાપ્રસાદની અંદર અને ભોજનની અંદર છે લાડુ, ફૂલવડી, પ્રોપર જે ગુજરાતી મેનુ હોય એ, ભૂંગળા, પૂરી, બટાકાનું શાક અને ચણાનું શાક પણ છે. આપી દો ને અહીંયા ભેગું. હા, ચણાનું શાક પણ છે. દાળ ભાત આપણે પછી લઈશું. થેન્ક યુ વેરી મચ. બધા ફ્રેન્ડ સર્કલ એ મારા સંબંધીઓ જમીનભાઈ, ધવલભાઈ ને બધા આવી ગયા છે. માતાજીનું ભોજન જમીએ છે બધા અને ગોપીને કેનિલને બધા ત્યાં આવે છે. શ્રેયાને પણ લઈ લીધી પ્લેટ. હા, કેવું છે જમવાનું? માતાજીની પ્રસાદી હોય તો કહેવાની કોઈ જરૂર ના હોય. પ્રોપર જે આપણે ગુજરાતની અંદર જે ખાતા હોય લાડવા, એ પ્રોપર લાડવાની ડીશ પ્રોપર ગુજરાતી જે બનાવી છે બહુ સરસ બનાવેલી છે. આહા. બહુ ગજબ. માતાજીનો પ્રસાદ હોય તો અંદરથી ટેસ્ટ આવી જ જાય ગમે તે રીતે. મજા આવે હે? તમને આવે? ગુજરાતી ખાવાનું હોય ને છાસ ના હોય તો બને જ નહીં. ખાવાનું અધૂરું રહી જાય. એટલે ઠંડી ઠંડી છાસ. તો ગાઈસ, આજે જુઓ છાસના વિતરણમાં આપણા ઘરના સ્વયંસેવકો પણ આવી ગયા છે. સાથે સાથે અમારા મહેમાન ધવલભાઈ પણ આવી ગયા. કિશન, જય ઉમિયા. તો હવે અમે ઘરે આવી ગયા છે. તમને કેવો લાગ્યો વિડીયો એ જરૂરથી બતાવજો. અને અમે સવારે 4 વાગ્યાથી રાતના અત્યારે 10 વાગી ગયા છે. 10 વાગ્યા સુધી અમે ત્યાં હતા. બધાના અવાજ બદલાઈ ગયા છે, બધા થાકી ગયા. પણ જે વિચાર્યું હતું એનાથી કેવો પ્રસંગ થયો ફેની? બહુ જ સારો પ્રસંગ થયો. જેવી ધારણા હતી એના કરતાં વધારે લોકો હાજર રહ્યા. ઘણા બધા લોકોએ દર્શન કર્યા અને માતાજીનો પ્રસાદ લીધો. મીન્સ આજે બહુ મજા આવી. ઇન્ડિયાના જેવું જ અત્યારે ઘરે આવ્યા ત્યારે યાદ આવ્યું કે અમે ન્યુઝીલેન્ડમાં છીએ. ત્યાં નથી ફીલ થતું. તેવું જ લાગતું બધા ગુજરાતીઓની વચ્ચે આમ બહુ જ મજા આવી. જેવી રીતે તમે જોયું બહુ જ નવા નવા માણસો મળ્યા, બહુ જ નવા કોન્ટેક્ટ થયા અને એટલી મજા આવી ને છેલ્લે ગરબા પણ રમ્યા.
એટલે ગ્રેટ પ્રસંગ થઈ ગયો એવું કહેવાય. અને હજુ પણ ઘણા સ્વયંસેવકો ત્યાં કામ કરી રહ્યા છે, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આજે સાચી વાત છે. હવનને પૂર્ણાહુતિ સુધી પહોંચાડવા માટે જેટલા પણ લોકોએ પોતાનો ફાળો આપ્યો, કોકે પૈસાથી આપ્યો, કોકે સમય મહેનતથી કાઢીને આપ્યો, આપ્યો, હા. કોકે મહેનત કરીને આપ્યો. મીન્સ દરેકનો ખૂબ ખૂબ દિલથી આભાર, ધન્યવાદ. અને તમે અમારો વિડીયો આટલે સુધી જોયો તો તમારો પણ ધન્યવાદ. મળીએ એક નવા વિડીયોની વિડીયોની અંદર. સાથે. અને એક બીજી વાત કે હજી આવા પ્રસંગ, આનાથી પણ સારો પ્રસંગ આવતી વખતે થશે, તો તમે જરૂરથી જોજો અને તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા વિડીયોની સાથે. બાય બાય ગાઈસ, ટેક કેર. જય ઉમિયા. જય ઉમિયા, જય ઉમિયા.